નશીલા પદાર્થ પીવાથી 3 લોકોના મોતનો મામલો. ખેડાના નડિયાદમાં ગત તારીખ 9 તારીખના રોજ 3 લોકોના કોઈ દ્રવ્ય પદાર્થ પીવાથી થયા હતા મોત. પોલીસ તપાસમાં ત્રણેય વ્યક્તિઓએ એક જ બોટલમાંથી જીરા સોડા પીધા બાદ મોત નીપજ્યા હોવાનું તપાસમાં ખુલ્યું હતું. સમગ્ર મામલે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા મૃતકોના વિશેરાના તેમજ પીધેલ બોટલના તેમજ ઉલટીના FSL માટે સેમ્પલ લેવાયા હતા. સેમ્પલ લઈ FSL અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા હતા. ત્રણેય વ્યક્તિઓના સેમ્પલ રિપોર્ટમાં સોડિયમ નાઇટ્રેટ પોઈઝનના કારણે મોત થયા હોવાનો ખુલાસો થયો. બોટલ તેમજ ઉલટી કરેલ કોટન ગેજમાં સોડિયમ નાઇટ્રેટ પોઈઝનનું પ્રમાણ મળી આવ્યું. સમગ્ર મામલે LCB પોલીસ તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારજનો દ્વારા સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વિરુદ્ધ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો. પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કર્યો. જી સર, સર જે નડિયાદની અંદર સોડા પીવાથી 3 લોકોના મોતનો મામલો હતો, કયા પ્રકારની ટેકનિકલ કાર્યવાહી કરવામાં આવેલી, કયા પ્રકારના નમૂના લેવામાં આવ્યા અને પૃથ્થકરણના અંતે શું સામે આવ્યું છે? ગઈ 9 તારીખના રોજ આ ઘટના બનેલી અને પોલીસને જાણ થતા પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલે પહોંચેલી અને ત્રણેય જે વ્યક્તિના મૃત્યુ છે એ શંકાસ્પદ મૃત્યુ થતા એ બાબતમાં ખૂબ ગંભીરતા દાખવી અને જે મરણ જનાર યોગેશ કુશવાહ હતા એમના શાળાની અકુદરતી મોત અંગેની જાહેરાત લઈ અને એ બાબતની ગંભીરતા સમજી તપાસ LCBને આપવામાં આવેલી અને તાત્કાલિક નમૂના છે એ FSLમાં મોકલવામાં આવેલા. અમારી અલગ અલગ ટીમો આ બાબતે તપાસ કરી રહી હતી. એની અંદર FSLનો અભિપ્રાય આવતા FSLનો જે ઓપિનિયન છે એ મુજબ અહીંથી અમે જે સેમ્પલ લીધા હતા, કારણ કે જે નજરે જોનાર સાક્ષીનું જે કહેવું હતું, નજરે જોનાર સાક્ષી જે હતા એમના કહેવા મુજબ જે કનુભાઈ જીરા સોડાની બોટલ લાવેલા અને એ જીરા સોડાની બોટલમાંથી ત્રણેય થોડી જીરા સોડા પીધેલી અને તરત જ થોડીક જ વારની અંદર એમને તકલીફો થયેલી અને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા. તો આ બાબતે FSL અધિકારીને સાથે રાખી અને તપાસમાં કોઈ કચાશ ન રહી જાય એ માટે બનાવ સ્થળ જે જગ્યાએથી નજરે જોનાર સાક્ષીઓએ જ્યાં પેલા લોકોએ જીરા સોડા બોટલ પીધી ત્યારબાદ જીરા સોડા બોટલ જે ડસ્ટબિનમાં નાખી હતી એની અંદર અન્ય પણ જે કંઈ બોટલ હતી એ બધી બોટલો FSLમાં મોકલવામાં આવેલી. ડોક્ટર પાસેથી વિશેરા લઈ અને એ FSLમાં મોકલવામાં આવેલા. જે મરણ જનાર છે એમને જે તે જગ્યાએ સોડા પીધા બાદ વ્યક્તિને ઉલટી થયેલી, તો જે ઉલટીનું સેમ્પલ છે એ પણ મોકલવામાં આવેલું અને એમના કપડા હતા એ મોકલવામાં આવેલા. તો 4 જે અગત્યના પુરાવાના નમૂના હતા એ તમામ નમૂનાની અંદર FSL પરીક્ષણ અહેવાલ મુજબ સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝનની હાજરી આવે છે. અને જે તે વખતે પેનલ ડોક્ટરથી આપણે PM કરાવેલું અને પેનલ ડોક્ટરથી જ્યારે PM કરાવ્યું ત્યારે ડોક્ટરે પ્રાઇમરી કોઝ ઓફ ડેથ જે આપેલું એ પ્રોબેબલ કોઝ ઓફ ડેથ જે હતું એ કાર્ડિયો રેસ્પિરેટરી ડ્યુ ટુ કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ, એટલે મતલબ હાર્ટ અને લંગ્સને લગતા પ્રોબ્લેમ્સ. પરંતુ ફાઇનલ કોઝ ઓફ ડેથ FSL એક્ઝામિનેશન ઉપર પેન્ડિંગ હતું અને FSLનો ફાઇનલ રિપોર્ટ આવતા જે પેનલ ડોક્ટર છે એ લોકોએ જે કાર્ડિયો રેસ્પિરેટરી અરેસ્ટ જે છે એ ડ્યુ ટુ સોડિયમ નાઇટ્રાઇટ પોઈઝન એ કારણ આપેલું છે. એટલે જે ફરિયાદ દાખલ કરી છે અમે હાલ અને જે મર્ડરની ફરિયાદ દાખલ કરી એમાં જે તે વખતની જે અમોત જાહેર કરનાર જે યોગેશ કુશવાહના જે શાળા છે એમના શાળા જે છે બલવીરસિંહ કુશવાહ એમની ફરિયાદ લીધેલી અને એમની ફરિયાદને આધારે અત્યારે કે જે વ્યક્તિઓને અમને 3 જણાને જે જીરા સોડા આપી અથવા તો એમાંથી કોઈએ મિલાવ્યું કે જીરા સોડાની અંદર કોઈએ મિલાવી અને કનુભાઈ ચૌહાણને બોટલ આપી એ પ્રકારની હાલ અમારી તપાસ ચાલુ છે કે આ કૃત્ય કરનાર કોણ વ્યક્તિ છે, સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી આવ્યું, ક્યારે ભેળવવામાં આવ્યું અને એનું કારણ શું છે, વ્યક્તિનો હેતુ શું છે, એ હાલ અમે અમારી અલગ અલગ ટીમ બનાવી અને શોધી રહ્યા છીએ. ભવિષ્યમાં જો કદાચ કોઈ આરોપી પકડાય છે તો એની સામે કાયદાકીય શું જોગવાઈ છે અને કયા પ્રકારની સજાની જોગવાઈ છે? હાલ જે ગુનો દાખલ કર્યો છે એ મર્ડરની કલમ મુજબ ગુનો દાખલ થયેલો છે અને મર્ડરની અંદર જન્મટીપથી લઈ અને મૃત્યુદંડ સુધીની સજાની જોગવાઈ હોય છે. આ ખૂબ જ ગંભીર કૃત્ય છે કે જેની અંદર 3 વ્યક્તિના મૃત્યુ થયેલા છે અને જીરા સોડાની બોટલમાંથી સોડિયમ નાઇટ્રેટની હાજરી મળી આવેલ છે.
સાહેબ સોડિયમ નાઇટ્રેટ આજુબાજુ આપણે ચરોતર મૂકવું હોય છે તેની તપાસ કરી કે એની કોઈ વિગત પડી છે? તમામ બાબતની તપાસ ચાલુ છે. સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી અવેલેબલ હોય, કોણ લાવી શકે, એના જે લાયસન્સ બાબતની કે અન્ય જે કંઈ, બરાબર, આ બાબતે અમે ફૂડ એન્ડ ડ્રગના જે અધિકારીઓ એની પાસે પણ માર્ગદર્શન લઈ રહ્યા છીએ, FSL અધિકારીઓ પાસેથી પણ માર્ગદર્શન લઈ રહ્યા છીએ. તો સોડિયમ નાઇટ્રેટ જે છે એ જ્યાંથી અવેલેબલ હોય એ તમામ પ્લેટફોર્મની તપાસ થશે, તમામ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનની તપાસ થશે. ઘણી બધી તપાસ મેં કરેલી પણ છે, પરંતુ જ્યારે ફાઇનલ હકીકત જે કંઈ અમને મળશે ત્યારબાદ આપશ્રીને જિલ્લામાં જણાવવામાં કોઈ સાહેબ વેચાણ કર્યું સોડિયમ નાઇટ્રેટ જિલ્લા કે હાલ એવું કોઈ વ્યક્તિ ધ્યાને આવેલ નથી, પરંતુ અમારી ટીમ તપાસ કરી રહી છે. સાહેબ જનરલી આ જે પદાર્થ છે શેમાં વપરાતો હોય છે એવું કંઈ તપાસ? એની માટે જે કેમિકલ ક્ષેત્રના નિષ્ણાત હોય એ ચોક્કસપણે કહી શકે, પરંતુ જે કેમિસ્ટ્રી લેબ હોય એની અંદર વપરાતા હોય છે, અમુક ડાઇંગ ઇન્ડસ્ટ્રી હોય એની અંદર પણ વપરાતા હોય છે, પરંતુ આ બાબતનો વધારે પ્રકાશ કોઈ નિષ્ણાત પાડી શકે કેમિકલ ક્ષેત્રના, પરંતુ ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થઈ શકે છે. સાહેબ ખાતરમાં પણ કદાચ આ વપરાતો